આપણે બનાવશું નાના મોટા બધાને પસંદ આવે એવી ખીર. આ ખીર ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો આ ખીર એકદમ ટેસ્ટી પણ છે અને ફટાફટ બની જાય તેવી પણ છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. બનાવવા માટે આપણે જોઈશે અડધોથી પોણો વાટકો ભાત લેવાના છે. તમે ભાત વધઘટ કરી શકો છો. 2 બાટલી આપણે અહીંયા દૂધ લીધું છે અને પોણો ગ્લાસ આપણે પાણી લીધું છે અને અહીંયા આપણે જાયફળ અને ઇલાયચી લીધું છે. તમે આ બેમાંથી એક લઈ શકો છો. જાયફળ પણ લઈ શકો છો અને ઇલાયચી પણ લઈ શકો છો. આપણે ઇલાયચી લઈશું અને થોડુંક જાયફળ પણ લઈશું. આપણે બંને યુઝ કરવાના છીએ કેમ કે જાયફળ આપણે પાચન શક્તિ માટે સારું છે અને ઇલાયચીનો ટેસ્ટ અને સુગંધ પણ સરસ આવે છે. તો આપણે બંનેનો ઉપયોગ કરવાના છીએ. તો આપણે આજે ખીર કુકરમાં બનાવવાના છીએ. તો આપણે એના માટે એક કુકર લઈ લેવાનું છે. તો અહીંયા મેં એક કુકર લઈ લીધું છે. આ બધી વસ્તુ આપણે સાઈડમાં કરી નાખશું અને આપણે ભાત લઈ લીધા છે. તો આપણે ભાતને પહેલા સરસ એક ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું. અહીંયા મેં ખીચડિયા ભાત લીધા છે. ખીચડિયા ભાતથી ખીર ખૂબ સરસ બને છે અને ટેસ્ટ પણ સારો આવે છે. તો તમે કોઈ પણ બીજા ભાત લેવા હોય તો લઈ શકો છો, પણ બેસ્ટ ભાત તમારે આ ખીચડિયા ભાત જ સારા છે. તો આપણે ભાતને સરસ રીતે ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે. તો હવે આપણે ખીરની પ્રોસેસ કરશું. બહુ ઇઝી છે એકદમ. 5 મિનિટમાં તમારી ખીર બનીને તૈયાર થઈ જશે. અને અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, શ્રાદ્ધનું. તો બધાના ઘરમાં અત્યારે ખીર બનતી હોય તો એકદમ ઇઝી રીતે હું તમને આજે શીખવાડવાની છું. તો તમારે કોઈ પણ ઝંઝટ વગર 5 મિનિટમાં ખીર બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે આગળ હવે ખીરની પ્રોસેસ શરૂ કરી દઈએ. તો આપણે અહીંયા ગેસ ઉપર આપણે કુકર ગરમ કરવા મૂકી દીધું છે ને હવે આપણે આમાં 1 ચમચી ઘી એડ કરવાનું છે અને ઘીને આપણે ફરતે આવી રીતે ફેરવી લેવાનું છે. કુકરના તળિયે આપણે આવી રીતે ઘીને લગાવી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખવાની છે. હવે આપણે આમાં ભાત એડ કરી દેવાના છે. ભાત ધોઈને પછી તે આપણે આમાં એડ કરવાના છે. તો આપણે ભાતને ઘીમાં જેવા તેવા શેકી લેવાના છે ફક્ત 10 થી 15 સેકન્ડ માટે. ભાતને ઘી સરસ રીતે કોટ થઈ ગયું છે. તો હવે આપણે આમાં સૌથી પહેલા તો થોડુંક પાણી એડ કરવાનું છે. આપણે અડધો ગ્લાસ પાણી લીધું છે. તો અહીંયા આપણે 2 બાટલી દૂધ એડ કરી દેવાનું છે. તમે દૂધની જગ્યાએ અડધું પાણી અને અડધું દૂધ પણ લઈ શકો છો. તો આપણે 2 બાટલી આપણે આમાં દૂધ એડ કરી દીધું છે. આપણે અત્યારે એકલા દૂધની જ ખીર બનાવી છે. પાણી આપણે આમાં એટલા નાખ્યું છે કે દૂધ તળિયે ચોટી ન જાય એટલે આપણે આમાં પાણીનો ઉપયોગ કર્યો છે. પણ તમે પાણીનો ઉપયોગ ઓછો પણ કરી શકો છો અને અડધું દૂધ અને અડધું પાણી પણ લઈ શકો છો. હવે આપણે આમાં ખાંડ એડ કરી દેવાની છે. તો આપણે અહીંયા અડધામાંથી થોડોક ઓછો એટલી, જેમ તમે મોટી 3 ચમચી આપણે ખાંડ લીધી છે તો આપણે આમાં એડ કરી દેવાની છે. તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ વધઘટ કરી શકો છો. હું અહીંયા મોળી ખીર બનાવવાની છે એટલે મેં અહીંયા 3 ચમચી ખાંડ લીધી છે. તમે જો ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો તમારે 6 થી 7 ચમચી ખાંડ લેવાની છે. તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે આમાં ખાંડ એડ કરી દેવાની છે. અને હવે આપણે દૂધ ગરમ થાય એટલે આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું. તો હવે આપણે સારી રીતે દૂધ ગરમ કરી લેવાનું છે. આપણે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થોડી વાર એને આપણે આવી રીતે દૂધને હલાવતા રહેવાનું છે એટલે ભાત સરસ રીતે મિક્સ થઈ જાય અને તળિયે દૂધ બેસી ન જાય. અને ગેસની ફ્લેમ આપણે સાવ મીડિયમ જ રાખવાની છે, સાવ ધીમી પણ નહીં અને ફૂલ પણ નહીં. તો ખીર તમારી એકદમ સરસ બનીને તૈયાર થશે. તો આપણું દૂધ ગરમ થઈ જવા આવ્યું. તો હવે આપણે આમાં એલચી ખાંડીને નાખી દઈશું. એલચી આપણે આમાં સાથે જ એડ કરી દેવાની છે. ઘણા લોકો ઉપરથી એડ કરે છે. ઉપરથી એડ કરવાથી અને અત્યારે સાથે મિક્સ કરવાના બંનેનો અલગ અલગ ટેસ્ટ આવે છે. તમે અત્યારે આમાં સાથે મિક્સ કરી દેશો તો જે ભાત છે એમાં પણ એલચીનો ટેસ્ટ આવશે અને દૂધમાં પણ આવશે. અને ખીર બની ગયા પછી તમે એલચી એડ કરશો તો ખાલી દૂધમાં જેનો ટેસ્ટ આવે છે, ભાતમાં એનો ટેસ્ટ નથી બેસતો. તો સાથે નાખવાથી તમારે આખી ખીરમાં એલચીનો ટેસ્ટ બેસી જાય છે. ને જાયફળ આપણે ઉપરથી એડ કરવાનું છે. તો જાયફળ આપણે અત્યારે નથી નાખતા. જો સાઈડમાં આપણે જાયફળ રાખ્યું છે તો જાયફળને આપણે પછી એડ કરશું. તો દૂધ અત્યારે આપણું સરસ રીતે ગરમ થઈ જવા આવ્યું છે. તમે જોઈ શકો છો હમણાં ઉભરો પણ આવી જશે દૂધમાં. તમે ખીર કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણે બીજી પણ કુકિંગની એક ચેનલ છે, પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ. અને આ ચેનલ મારી છે પ્રજ્ઞા શોર્ટ અને મારી એક બ્લોગની ચેનલ પણ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ. તમારી કુલ 3 ચેનલ છે. તો તમે ત્રણેયમાં જઈને વિઝિટ કરજો અને મારી વિડીયો કે મારો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ છે તેમાં આપણે 7 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. અને આપણી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ, તેમાં આપણે 800 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારો સૌનો આભાર માનું છું દિલથી. આમ જ આપને સપોર્ટ કરતા રહેજો, હંમેશા એવી આશા રાખું છું. તો આપણું દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે કુકરને બંધ કરીને ધીમા ગેસે ત્યાં ખીરને તળવા દેવાની છે.
અને આપણે આમાં ધીમા ગેસે 2 સીટી કરવાની છે. આમ તો સીટી નહીં થાય, પણ તમે જો સીટી કરતા હોય તો તમારે 2 સીટી કરવાની છે. પણ ગેસ એકદમ ધીમો રાખશો એટલે સીટી નહીં વાગે. પણ આપણે 5 મિનિટ આને ચડવા દેવાની. 5 મિનિટમાં તમારી ખીર તૈયાર થઈ જશે. 5 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણે ધીમા ગેસે સીટી થતી નથી, પણ એની હવા બહાર નીકળી શકે છે. તો 5 મિનિટ થઈ ગઈ તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને અને આપણે આમ જ તે 5 મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું છે. આપણે કુકર નથી ખોલવાનું, કુકરને આમ બંધ જ રહેવા દેવાનું છે. તો હવે 5 મિનિટ પછી આપણે આને ખોલી લઈશું. તમે 5 મિનિટ આને આમનામ જ બંધ રહેવા દેશો તો અંદર થોડાક ભાત કાચા રહી ગયા છે તો પણ એ સરસ રીતે ચડી જશે અને એકરસ થઈ જશે. તો હંમેશા તમારે કોઈ પણ ભાત કે ખીર કે પણ કુકરમાં આવી રીતે બનાવો તો એને હવા કાઢવી નહીં. ગેસમાં તમારે કુકરમાં હવા એમનામ જ રહેવા દેવાની છે એટલે અંદરની વસ્તુ સરસ રીતે બફાઈ જશે. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે કુકરને ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ખીર એકદમ સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. જો હવે તમે આમાં દૂધ કે પાણી વધઘટામાં કરી શકો છો. તમારે ઘાટી ખીર રાખવી હોય તો તમારે આવી જ રાખવાની છે, અને તમારે પતલી ખીર જોતી હોય દૂધપાક જેવી તો તમે આમાં દૂધ વધારે એડ કરી શકો છો. હું અત્યારે આવી જ ઘાટી જ ખીર રાખવાની છું, તો આપણે આમાં કઈ જ એડ નહીં કરવી, આપણે આમનામ જ રહેવા દેવાનું છે. અને ભાત પણ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચડી ગયા છે. જુઓ તમે જોઈ શકો છો એકદમ મસ્ત ભાત ચડી ગયા છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. આપણે સર્વિંગ પ્લેટમાં એક બાઉલ લઈ લઈશું ને એમાં આપણે સર્વ કરી લઈશું ખીરને. તો હવે આપણે એની ઉપર ચારોલીથી ગાર્નિશિંગ કરી લઈશું. ચારોલી ઓપ્શનલ છે, તમને પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને થોડુંક આપણે ઉપર જાયફળ એડ કરી દઈશું. જાયફળને પણ તમે સ્કીપ કરી શકો છો તમને એનો ટેસ્ટ પસંદ ન હોય તો, પણ જાયફળ નાખવાથી તેની પાચન શક્તિ સારી થાય છે. અને અહીંયા ગાર્નિશિંગ માટે મારા પાસે ગુલાબની પાંખડીઓ છે, સુકલ ગુલાબની, તો એ મેં પણ લીધી છે. અને તમારી પાસે ન હોય તો એને પણ તમે સ્કીપ કરી શકો છો. તમે આમાં દૂધ નાખવું હોય તો નાખી શકો છો. અને તમારે એનો દૂધપાક બનાવવો હોય તો તમારે ભાત ઓછા લેવાના છે, દૂધ વધારે રાખવાનું છે. તો તમારે દૂધપાક બની જશે ને દૂધપાક પણ તમે આ જ રીતે બનાવી શકો છો. બસ ખાલી ભાત આપણે થોડાક ઓછા લેવાના છે. આપણે પોણો વાટકો લીધો એના જગ્યાએ તમારે અડધામાંથી અડધો વાટકો તે ભાત લેવાના છે અને દૂધ વધારે રાખવાનું છે. તો તમારે દૂધપાક બની જશે ને કુકરમાં આ જ રીતે તમારે પ્રોસેસ કરવાની છે. જો તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે આમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો તમારા મનપસંદ. મેં આમાં ડ્રાયફ્રૂટ નથી લીધું અને આમાં ઘી પણ તમે નાખી શકો છો. મેં ઘી અને ડ્રાયફ્રૂટ બે સ્કીપ કર્યું છે કેમ કે મારા ઘરમાં કોઈ ખાવાનું પસંદ નથી કરતું. તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.